છાણી તળાવનું કરોડોના ખર્ચે બ્યુટિફિકેશન કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે, પણ આજુબાજુના માથાભારે બિલ્ડરો અને રહેવાસીનું ગટરનું પાણી તળાવની અંદર છોડવામાં આવી રહ્યું છે। કરોડોના ખર્ચે ડ્રેનેજ પ્લાન્ટ હોવા છતાં તળાવમાં ગંદુ પાણી ક્યાંથી આવે છે તે ચર્ચાનો વિષય બન્યો છે। સવારના સમયે તળાવ પર બનાવવામાં આવેલ વોકિંગ ટ્રેક પર વોક કરતા સિનિયર સિટીઝન્સ આ દુર્ગંધને કારણે પરેશાન થતા હોય છે। તમે ચારે ચાર બોલશો? હા, ક્યાંક બ્યુટિફિકેશન તો થયું નથી, પરંતુ ક્યાંક આ જે તળાવ છે જેનું નામ જ છાણીનું બ્યુટિફિકેશન તળાવ લટા કાં પરો आइए आइए आके कौन सा वो जो वो वाला मंदिर में वो वाला बाहर वाला એ અમે સવારે જ્યારે જોગિંગ કરવા અહીં આવીએ છીએ ત્યારે એટલી ખરાબ વાસ આવી રહી છે કે વામેટ થઈ જાય એટલી ખરાબ વાસ આવે છે। કારણ કે આપણે જ્યારે પણ અહીં હેલ્થ માટે આવી રહ્યા છે તો હેલ્થને છેડા થઈ રહ્યા હોય એવું લાગી રહ્યું છે। કારણ કે ગવર્મેન્ટ મોદી સાહેબ હોય, મુખ્યમંત્રી સાહેબ જો વિકાસના કામો બહુ વિકાસ કરતા હોય તો આ ભૂલ ના થવી જોઈએ। કારણ કે અહીં લોકો હેલ્થ માટે આવી રહ્યા છે અને હેલ્થ જળવાઈ જોઈએ। કારણ કે ઘણી સોસાયટીઓ બની ગઈ છે, તેનું પાણી આ તળાવની અંદર આવી રહ્યું છે, જેનાથી લોકોને બીમારી થઈ શકે છે અને આજુબાજુ ઇલાકામાં પણ બીમારી થઈ શકે। તો એની જવાબદારી કોણ લેશે ને ક્યારે આનું રિપેરિંગ કામ થશે, આ પાણીનું શુદ્ધિકરણ ક્યારે થશે એ જોવા જેવું છે। આ જ્યારથી આ બન્યું છે ત્યારથી સ્થાનિક કાઉન્સિલરને રજૂઆત કરી? હું તો સ્થાનિક કાઉન્સિલર હોય, ધારાસભ્ય હોય, સાંસદ સભ્ય હોય કે મેયરશ્રીને હું રજૂઆત કરું છું। હું વિરોધ નથી કરતો, રજૂઆત કરું છું કે વહેલી તકે આ કામનું નિરાકરણ આવે એવી હું આશા રાખું છું।